ખીજાવત ને આ કઈ ઓછું લાગ છોડે દામિની, આ રસોડામાં કામ કરતા કરતા મને લાગી ગયું, લોહી નીકળી ગયું. તો ઘરમાં બીજું કોઈ નહોતું, હાથીભાઈ નહોતા, હું નહોતી, તને ખાલી દેવાંગ જ મળ્યો. એવું નથી, આ તો હું જોઈ ગયો તમે ના ભાભી. બોલશો, તમને કઈ નથી કીધું, મેં વાત કરું છું ને એની સાથે. વચ્ચે કેમ ના બોલું? હા, તું જે રીતના વાત કરે છે એ રીતના વાત થોડી કરવાની હોય ઘરમાં. હા, તમારે તો વચ્ચે બોલવું જ જોઈએ નહીં, કારણ કે હું જો મીરાને કહી રહી છું, બોલવું જ પડે તમારે વચ્ચે. બોલો. દામિની, સાચે જ કંઈ નથી. અમારા હાથમાં લાગ્યું તો પાટો બાંધતા હતા. તું કેમ આટલી બધી ઉકળે છે? મેં ક્યાં કહ્યું કે તમારા બંને વચ્ચે કઈ છે? સફાઈ શેની આપો છો? અને એમ પણ મને તો જે દેખાયું ને એવું હું બોલી છું. અરે પણ આ તારી સગી બહેન છે. આ ઘરમાં તમે બંને બહેનો હોવા છતાં પણ તું આવી શંકાઓ કરે છે, અને એ પણ ભાભી ઉપર. કરવી પડે ને, કારણ કે જે છે ને એ જ બોલી રહી છું. શંકા તો જે ક્લિયર ના હોય ને એને કરવી પડે. પણ હું તો ડેમ શ્યોર છું કે તમારા બંને વચ્ચે છે ને કાંઈક તો ખીચડી પાકી રહી છે. સમજાવો. શું દામિની? ક્યાં નહીં સાંભળું છું? કેટલા સમયથી તને કહેતી હતી કે તારા નાટક છે ને બધા બંધ કરી દે છે, પણ તું સુધરી નહીં. પોતાનો ઘરવાળો છે એને પડતો મૂકીને મારા ઘરવાળા પાછળ પડી છે. બસ દામિની, તારી એટલી હિંમત, પોતે ખરાબ કામ કરી રહી છે ને મારા પર હાથ ઉપાડે છે. બસ સામીની, બહુ થઈ ગયું હવે. અત્યાર સુધી ઘણું બધું સાંભળી લીધું અને સહન પણ કરી લીધું. બાકી ભાભી ઉપર હાથ ઉપાડીશ ને હું ક્યારેય નહીં સહન કરું. ના જ સહન થાય ને તમારાથી, કારણ કે તમારા બંને વચ્ચે આજે ઈલું ઈલું ચાલી રહ્યું છે, એટલે ના જ સહન થાય. ભાભી હાથ ઉપાડ્યો તો કેમ વચ્ચે ના બોલ્યા? ક્યાંથી બોલું? હા, તું ખોટી છે, ખોટી શંકાઓ કરી રહી છે, અમારા ઉપર આક્ષેપો નાખે છે, તો પછી ભાભીને કેવી રીતે સમજાવું? ડોન્ટ વરી, તમારા ભાભીને કઈ નહીં થાય, નહીં મારું એમને. દામિની, બસ કર. જેઠાણી પછી ને પહેલા તારી બેન છું, તને એ વાતનો પણ વિચાર નથી આવતો? હું પણ એ જ કહું છું, તને એ વાતનો પણ વિચાર ન આવ્યો કે હું તારી સગી બેન છું અને મારી સાથે જ આવું કરે છે? અરે પણ મેં શું કર્યું છે? તું મને કહીશ? હજુ પણ મારા મોઢેથી બોલાવવા માંગે છે? હા. તો સાંભળ, તારા અને દેવાંગ વચ્ચે જે છે ને એ હું સારી રીતે જાણું છું. અરે પણ કઈ નથી અમારી વચ્ચે. આ શું? તારા તમારી મનમાં સાથે આવે વાત નથી કરતી, હું એની સાથે વાત કરું છું ને. હા, જોઈ લો. હવે કેવી રીતે સમજાવી આને? હા, તે દિવસે તમે સલાહો આપતા હતા ને. હવે આને મારે કેવી રીતના સમજાવી કે આવું કઈ નથી, અને ખોટી ખોટી શંકાઓ કરે છે? તો તમારે લિમિટમાં રહેવાય ને. તમારી એક લિમિટ હતી ને. તમારા ભાભી છે, મને કેવું તું? ભાભીને વાગ્યું છે તો મને બોલાવી લેવાય ને. હું પાટો બાંધી દેત, તે પોતે દોડડા થવાની શું જરૂર હતી? દેવાંગભાઈ, બધી ભૂલ આમાં મારી જ છે. હું તમને મારા દીકરાથી વિશેષ માનતી હતી. મને ખબર નહોતી કે આવા મા દીકરાના પવિત્ર સંબંધ પર આવી આશ ક્યારે આવશે.